Hello friends, I am Dr. Amar Pandya and I am here with my new video on our ongoing series for importance of vocabulary and the ways to gain vocabulary. Also, today's video is in Gujarati language. So, મિત્રો આપણે જેમ લાસ્ટ મારું જે વિડીયો હતો એમાં મેં તમને શબ્દ ભંડોળનું મહત્વ કીધું, ઇમ્પોર્ટન્સ ઓફ વોકેબ્યુલરી. કોઈ પણ ભાષામાં શબ્દ ભંડોળનું મહત્વ શું એ તો મેં તમને કીધું. અને બીજું કે એક તમને રસ્તો બતાવેલો કે તમે વિડીયોઝ જોવો એમાંથી તમને 2-3 જે નવા શબ્દો મળે એના તમે અર્થો ગોતી શકો, નોટમાં લખી શકો, એની આખી સૂચિ બનાવો, જેથી કરીને તમને 3 થી 5 મિનિટનો વિડીયો હોય એમાંથી તમને આપણે બે શબ્દો તમને નવા મળે અને 2 માંથી બીજા 4 નવા મળે, તો 3 મિનિટના વિડીયોમાંથી તમને 10 શબ્દો આવડે. તમે લખી લ્યો, એનો ગુજરાતી મતલબ લખી લ્યો એટલે તમને સમજાશે કે ખરેખર એ શબ્દોનો ઉપયોગ શું છે. તો આજે એમાં ને એમાં આગળ હવે પ્રશ્ન એવો થાય કે વિડીયોમાંથી શબ્દો શીખી લીધા, બુકમાં લખી લીધા, ગુજરાતી અર્થ આવડી ગયો, હવે એ શબ્દોનો ઉપયોગ કરવાની હેબિટ કેવી રીતે પાડવી? શબ્દો તો ભેગા કરી લીધા, એક વિડીયોમાંથી 10 શબ્દો મળે એવા તમે ડેઈલી 30 દિવસ તમે પ્રેક્ટિસ કરો, એકમાંથી 10 મળે તમને એક વિડીયોમાંથી, 30 વિડીયો જુઓ તો તમને મહિને 300 શબ્દો મળશે. હવે પ્રશ્ન મોટો એવો થાય કે શબ્દો તો ભેગા કરી લીધા, ગુજરાતી શબ્દો આવડી ગયા, એના અર્થ આવડી ગયો, તો હવે એનું યાદ કેમ રાખવો, એનો ઉપયોગ કેમ કરવો? કારણ કે જો તમે ઉપયોગ નહીં કરો તો ભૂલી જશો પાછા. તો હવે એની માટેનો આજે હું તમને એક બીજી ટેકનિક, એક બીજી રીત, સરળ સાવ, કે જેની મદદથી તમે શબ્દો છે એ યાદ રાખી શકો અને તમે એનો ઉપયોગ પણ કરી શકો. તો આજે એ રીત છે, તમારે સિમ્પલ વસ્તુ કરવાની કે શબ્દો ભેગા કરી લીધા પછી શું કરવાનું કે દરરોજ તમારે એમાંથી 5-5 શબ્દો સિક્વન્સમાં લેતા જવાના. આજે માનો કે તમે ગઈકાલે 10 શબ્દો ભેગા કરી લીધા, તો આજે 10 શબ્દોનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવો અને જુઓ કે તમારાથી વાક્ય કેવું બને છે. કારણ કે ઘણી વખત એવું થશે કે તમે એક શબ્દની બદલે બીજો શબ્દ ઉપયોગ કરશો ને પછી તમે વાક્ય વાંચશો ને તો તમને જેવું લાગશે કે આ વાક્ય તો કંઈક સાવ અલગ બને છે, આમ સાંભળવું નથી ગમતું. અને એવું થશે, જરૂરી નથી કે તમે જે શબ્દો ભેગા કરો છો એ બધાને લઈને ધ્યાનમાં રાખીને તમે વાક્ય બનાવશો અને તમને વાક્ય બનાવ્યા પછી સાંભળવું ગમશે. આ ઘણી વખત એવું થાય ને, આપણે ગુજરાતીમાં બોલતા હોય કોઈ શબ્દ તો આપણને ઘણી વખત એવું લાગે કે ના, આનો મતલબ તો સરખો જ છે, જે હું કહેવા માંગુ છું એ મેં કહી દીધું, પણ બોલીને પછી મને એમ થયું કે આ શબ્દ હું આની બદલે આ શબ્દ બોલેલો હોત ને તો સારું હતું, આ થોડોક બંધ બેસતો વધારે લાગતો હતો. તો આ વસ્તુની હેબિટ પાડો. જેમ કે તમે ઈટની જગ્યાએ હેવ યુઝ કરશો, જેમ મેં એક્ઝામ્પલ દીધું હતું, તો એમાં કાંઈ બહુ ફરક નહીં પડે, બોલવામાં પણ સરસ લાગશે, ગમશે. પણ જરૂરી નથી કે દરેક જગ્યાએ તમે શબ્દો ફેરવી નાખો, એકની જગ્યાએ બીજો યુઝ કરો. તો પછી જે તમારી સિમ્પ્લિસિટી, આપણે સૌથી પહેલા હું તમને કહેતો આવું છું કે તમારું ભાષા જે છે ને એમાં સૌથી વધારે સિમ્પ્લિસિટી, સરળતા જેટલી રાખશો ને એટલો તમે સક્સેસફુલ થશો. ભાષાને જેટલી અઘરી બનાવશો ને એટલું તમારાથી ઓડિયન્સ દૂર થશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે શબ્દો ગમે તે શીખો, ગમે તેવા અઘરા શબ્દો શીખો, વધારે શબ્દો શીખો, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે બોલો છો ને ત્યારે તમારે શબ્દો અઘરો યુઝ નથી કરવાનો. જો તમે અઘરો શબ્દ યુઝ કરશો તો સામેવાળી વ્યક્તિને મુશ્કેલી પડશે સમજવામાં, અને જો એને મુશ્કેલી પડશે તો એ કઈ સમજશે નહીં, અને જો કઈ સમજશે નહીં તો રિસ્પોન્સ કેમ આપશે? એટલે
મૂળ વસ્તુ તમારે સૌથી પહેલી મગજમાં રાખવાની છે કે આ મેં વસ્તુ એક માર્ક કરેલી છે, મેં પોતે અનુભવ કરેલો છે કે મારા સ્ટુડન્ટ મને એમ કહેતો હોય કે સાહેબ અંગ્રેજી બહુ અઘરું છે, એમાં અઘરા શબ્દો હોય, અઘરી વાક્ય રચના હોય. આ એક મગજમાં જે ખ્યાલ આપણે પાડી દીધો છે, બેસાડી દીધો છે ને કે અંગ્રેજી એટલે અઘરું, અઘરા શબ્દો, અઘરી વાક્ય રચના, તો જ અંગ્રેજી કહેવાય. સાવ ખોટું છે, એવું છે જ નહીં એમાં કાંઈ. હા, તમે જો એવું ધારતા હોય કે સામેવાળાને અમુક વસ્તુ આપણે સમજાવવા નથી દેવી અને તમે જો અઘરા શબ્દોનો વાક્ય પ્રયોગ ઉપયોગ કરો, અઘરા શબ્દો યુઝ કરો જેથી સામેવાળાને ખબર નથી પડવા દેવી, એને ખાલી એમ લાગવું છે કે વાહ સરસ બોલે અંગ્રેજી પણ સમજાતું કાંઈ નથી, આવું કરવું હોય ને તો ચોક્કસ તમે અઘરા શબ્દોનો ઉપયોગ કરજો. પણ આવું કરવાની કોઈ જરૂર નથી મારી દ્રષ્ટિથી, કારણ કે સામેવાળો જેટલું સમજશે ને એટલું એને સમજાશે ને તમને એટલો સારો રિસ્પોન્સ મળશે, તમારી વેલ્યુ એટલી સરસ થશે એમાં. એટલે અઘરું કરવાની લાઈન, અઘરું કરવાની જીદ છોડો. સાદું સીધું સરળ જે વાક્ય બનતું હોય ને, આપણું જે કામ ચાલતું હોય વાક્ય બનાવીને, એ રીતે મગજમાં ધ્યાન રાખીને વાક્યો બનાવો, કોઈ જ ફરક નથી પડતો. એટલે આ એક રૂઢિ જે મગજમાં બેઠી છે પહેલેથી, હું આવ માર્ક કરતો આવું છું કે સાહેબ આ તો અંગ્રેજી તો સહેલું પડે, હું એમ આવા વાક્ય બોલું તો સામેવાળો મારી કદર જ ન કરે, ત્યાં તો સાવ સહેલું બોલે છે. એટલે સીધું અને સરળ રાખવાનું. આ એક મારી આપ સૌને, મારું જે ઓડિયન્સ છે એને સૌને એક મારી આ એક અપીલ છે કે સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ વાક્યો બનાવો અને સરળ બનાવો, અઘરા નહીં બનાવતા. તો આજે મેં તમને જે એક ટેકનિક દીધી એનો તમે ઉપયોગ કરો, તમે એનું અમલ કરો, શબ્દો જે છે એનો તમે વાક્યો બનાવો, તમે માર્ક કરો. કારણ કે આપણે આપણી સેલ્ફ લર્નિંગ જેટલું કરીએ ને ટેકનિક્સથી એટલો થોડોક વધારે ફાયદો થાય. કારણ કે આપણે જે વાક્ય બનાવીએ નેચરલ બનાવીએ. વાક્યની પ્રેક્ટિસ કરો તમે, એના કરતાં પોતાની જાતે જે વાક્ય વિચારો અને એ વાક્ય તમે બનાવો, એ તમારું વાક્ય છે. અને પ્રેક્ટિસ હંમેશા બીજાના આપેલા વાક્યોને તમે ખાલી એક શું કરો છો, એની એક પ્રકારનો અભ્યાસ કરો છો. અભ્યાસ, લેંગ્વેજમાં અભ્યાસ બહુ ઓછો ઉપયોગી થાય. હા, ટેકનિક શીખાય, રીત શીખાય, પણ જ્યાં સુધી એ રીત શીખીને આપણે અમલ નહીં કરીએ ને ત્યાં સુધી લેંગ્વેજ નથી આવડતી. આ એક એક્ઝામ્પલ આપું તમને સરસ, અને આપણા વિડીયોનો અંત કરીશું. સરસ મજાનું એક્ઝામ્પલ કે તમે બુક વાંચીને સ્વિમિંગ શીખો તો તમને કેવું લાગે, એના કરતાં સ્વિમિંગ પુલમાં તમે જમ્પ કરો, હાથ પગ હલાવો થોડા કાંઠે, ભલે પકડીને થોડાક પગ આમાં હલાવશો તો તમને સહેજ કોન્ફિડન્સ આવશે, કારણ કે તમે પોતે સ્વિમિંગ પુલમાં પડી ગયા. અને પછી એટેમ્પ્ટ કરો છો અને કિનારે બેસી અને ચોપડી વાંચશો કે હાથ આટલા આમ મોશનથી ચલાવવાના, રાઉન્ડ શેપમાં ચલાવવાના, પગને આ રીતે આમ વેવ્સ આપવાના, પગથી આમ ધક્કો આપવાનો, આટલી મુવમેન્ટ કરવાની. તો એ બધું શું થશે, ખાલી કિનારે બેઠા તમને મગજમાં એવું લાગે કે તમે કંઈક કરો છો સ્વિમિંગ માટે, પણ જાતે નહીં પડો ત્યાં સુધી સ્વિમિંગ નહીં આવડે. એવું ભાષાનું એવું જ છે, જાતે નહીં જમ્પ લાવો ત્યાં સુધી ભાષા નહીં આવડે, કિનારે બેઠા બુક જ વાંચશો ખાલી. એટલે મારો એક આગ્રહ છે કે પોતાના બનાવેલા વાક્યો, જે નેચરલી તમને વિચાર આવે છે, તમે જેવું વિચારો છો ને એ વિચારનો ઉપયોગ તમે તમારી ભાષાને શીખવામાં કરો. ટેકનિક શીખી જાઓ અને એનો મૂળ ઉપયોગ આખો ભાષાને શીખવા માટે તમારો જ વિચાર એપ્લાય કરો એમાં, એટલે તમને સરળતાથી આવડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. વિડીયો આગળના પણ ઘણા બધા આવશે, એટલે તમે જોજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો, અને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડજો. થેન્ક યુ.